ભાવનગરના અમુક મતદાન મથકો ઉપર પ્રથમ 2 કલાક વૃદ્ધ મતદારોની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો, જ્યારે યુવા મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી, જેને લઈ ચર્ચાનો વિષય બન્યો છે. ભાવનગર પૂર્વના ધારાસભ્ય સજલબેન પંડ્યાએ, પૂર્વ ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાઓએ મતદાન કર્યું. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2024 અન્વયે આજે ભાવનગર જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે ભાવનગર પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સવારે ભાવનગર ખાતે સહપરિવાર અને સોસાયટીના રહીશો સાથે મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી. નાગરિકોને મતદાન પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ તેમના નિવાસ સ્થાનેથી સોસાયટીના રહીશો સાથે ઢોલ નગારાના નાદ અને વાજતે ગાજતે મતદાન મથક સુધી પહોંચ્યા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં આજે 26મી એપ્રિલ 2026ના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ઇલેક્શન યોજાઈ રહ્યું છે. સવારના 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચૂંટણી પંચે મતાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે. ઇસ્કોન મેગા સિટી મારું રહેણાંકનું સ્થાન છે. લોકશાહીનું પર્વ અલગ રીતે ઉજવવા માટે સૌ સોસાયટીના લોકો સાથે મળી નાસ્તા પાણી કરી અને સામૂહિક મતદાન કરવા માટે નીકળવાની પરંપરા, ચાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોર્પોરેશનની હોય, ચાહે વિધાનસભાની હોય કે ચાહે લોકસભાની હોય, આપ એના સાક્ષી રહ્યા છો. મેં આજે મારા પરિવાર સાથે અને સોસાયટીના સૌ રહીશો સાથે મતદાન કર્યું છે. સમગ્ર ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, સમગ્ર રાજ્યની અંદર એ યોજાઈ રહી છે. ત્યારે હું ભાવનગરવાસીઓને, જિલ્લાના વાસીઓને આપણા મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિનંતી કરું છું. લોકશાહીનું ઉત્તમ પર્વ સૌ સાથે મળીને ઉજવીએ. સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને પણ હું વિનંતી કરું છું, જે પ્રકારે વિકાસની નવી ઊંચાઈઓ રાજ્ય સર કરી રહ્યું છે, દેશની અંદર નવ ભારત બનાવવા માટે દેશની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણની સરકાર લોકસેવા માટે કામ કરી રહી છે. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર પણ લોકસેવા માટે રાજ્યમાં કામ કરી રહી છે. ત્યારે આજ દિન સુધી બધાએ ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે. હું તમામ લોકોને વિનંતી કરું છું, એક નવું ભારત, ગુજરાતની નવી ઊંચાઈઓ અને નવું ભાવનગર, જે આપ સૌએ વિકાસની દૃષ્ટિમાં જોયું છે, ત્યારે એક નવી વિકાસની ઊંચાઈઓ સર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર જિલ્લો અને સમગ્ર ગુજરાતની જનતાને સ્થાનિક સ્વરાજ્યની જ્યાં જ્યાં ચૂંટણી છે એ એકાઈમાં મતદાન કરીને આપણે પવિત્ર ફરજ નાગરિક તરીકેની બજાવીએ. સૌને મારી વિનંતીની અપીલ છે. મંત્રી જીતુ વાઘાણીએ મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મંત્રીએ પોતાની આંગળી પર લાગેલી શાહીનું નિશાન ગેરવ્યભરે દર્શાવી લોકશાહીના પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. લોકશાહીનું પર્વ મતદાન કરીને ઉજવીએ. તેમણે ભાવનગરના તમામ ભાવનગરજનોને પણ લોકશાહીના પર્વમાં મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી. પ્રથમ વખત મતદાતાના નવયુવાનો પણ લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.